નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જોવા માટે બંને એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા। કડીમાં 72 ચુવાડ કડવા પાટીદાર સમાજના 22મા સ્નેહ મિલન સમારોહમાં એક સાથે જોવા મળ્યા। સ્નેહ મિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું કે વિરમગામ, માંડલ અને દેત્રોજના વિસ્તારને કડીને પણ ટક્કર મારે એવો બનાવીશું। ત્યારે તેની સામે નીતિન પટેલે કહ્યું કે સંચાલકે હાર્દિકભાઈને ખૂબ મોટું સ્ટેજ આપી દીધું। પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બનો એવી માં ઉમિયાને પ્રાર્થના કરીએ। પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબ, એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું। એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ। પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે, એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે, પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે। અમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય, પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી, એ અગત્યનું છે।